આજુ મારા એક મિત્રને યાદ કરું તો એ મિત્રે મને ફોન નથી કર્યો તમારું પોડકાસ્ટ છે તમે મને યાદ કરજો, એવું મને નથી કીધું. આજુ એટલા માટે માણસને વાગોળો છું કે જેથી મારી કાર્યક્રમની શરૂઆત હતી, હું કાર્યક્રમની દુનિયામાં નાના નાના ડાયરા કરતો હતો, મારું બજેટ 2,000-2,500-3,000 રૂપિયા બજેટ લેતો હતો, તેથી માણસની મને મુલાકાત થયેલી. તમને એવું છે કે આ માણસ છે કોણ? આજે અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ છે કે ગઢવી સાહેબ, કુલદીપભાઈ ગઢવી. આજે મારા લાગણીના સંબંધો છે માણસ સાથે. અને ત્યારે થાનગઢ, અમારું ચોટીલા થાન જે બોલે, થાનગઢમાં ત્યારે પીએસઆઈ તરીકે નોકરી કરતા, ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર લાગે. એવા ઘણા બધા મારા મિત્રો. અત્યારે તો ઘણા પોલીસ કર્મીમાં તમારા અધિકારીઓ મિત્રો બને, પણ આ તો એ સમયના મારા જૂના મિત્ર અને સુખ દુઃખના સાથી. દુઃખમાં આગળ હોય, સુખમાં પાછળ હોય. એ માણસે ત્યારથી આજ દિવસ સુધી મારા એવા જ લાગણીના સંબંધો એની સાથેના. મને એમ કહેતા કે હજી તમે ઉપાધિ ન કરતા, મૂંઝાતા નહીં, તો તમે આમ મહેનત કરો, આમ મહેનત કરો, આમ મહેનત કરો. અને મને એક ડાયરો એવા ધુરંધર કલાકાર સાથે એ સમયમાં મને 2014માં આપેલો. આજ 2025 ચાલે છે, એટલે આજથી 9-10 વર્ષ પહેલા, 11 વર્ષ પહેલા. હા, ઈ ક્લિપ પણ તમે જોઈ છે. ડાબલા માણતા ધરા ધમંકી સાબિત આખું સપાકરું ગીતમાં ગાયેલું. અને ત્યારે મને ખૂબ રિસ્પોન્સ. આજે હું માણસને યાદ શું કામ કરું છું? કારણ કે હું એ મેન્ટાલિટીનો માણસ છું. ભૂતકાળ કોઈ દી ભૂલવા વાળો નથી, મિત્રતા કોઈ દી ભૂલું નહીં.